હવે વળી કહે છે કે આવા મહાપુરુષોના ચરણ કમળની આજ્ઞાની ઉપાસના કરવી હોય તેણે શું કરવું? ગુણ પ્રમોદય અતિશય રહે અંતર મુખ યોગ, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. ગુણ પ્રમોદ અતિશય રહે એટલે કોઈના પણ ગુણ દેખીને આનંદ થાય, પ્રમોદ થાય, પણ ઈર્ષ્યા ન થાય કે આ કેમ એટલું બધું શીખી ગયો, પામી ગયો, એવો કોઈ ભાવ ન ઉપજે. પણ અત્યંત આનંદ થાય અને ગુણો પ્રત્યે એને આકર્ષણ થાય, ઈર્ષા ન થાય. ગુણ પ્રમોદ અતિશય રહે, ગુણી જનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમળાવે. પ્રેમનો ઉમળકો આવે કે હો કેવો ક્ષમાવાન છે, હા એનો વિનય કેવો. એમ એક એક ગુણ જોઈને એની પ્રશંસા કરે તે જો તો જ એ ગુણો આપણામાં આવે. કોઈના પણ ગુણ દેખીને આનંદ થાય, પ્રમોદ થાય, પણ ઈર્ષા ન થાય અને અંતર્મુખ યોગ રહે, જગતની વિસ્મૃતિ થાય. એ બધા બીજા સંબંધીના વિકલ્પ ભૂલી જઈ પોતાના આત્મા સંબંધીના વિચાર કરે, અંતર્મુખ ઉપયોગ રાખે અને જગતને ભૂલે. ગમે તેનામાં ગુણ દેખે તો રાજી થાય. દ્વેષ નહીં વળી અવરસું, એ અદ્વેષ ગુણ આવતા જ ગુણ પ્રમોદ પણ આવે છે. આ પહેલી દ્રષ્ટિમાં ગુણ આવે. દ્વેષ નહીં વળી અવરસું, એ ગુણ અંગ વિરાજે રે, વીર જિનેશ્વર દેશના. ભગવાન વીરની આ દેશના છે કે દ્વેષ નહીં વળી અવરસું, એ ગુણ અંગ વિરાજે. એ દ્વેષ અદ્વેષ ગુણ આવતા જ ગુણ પ્રમોદ પણ આવે છે. બીજાના ગુણથી રાજી થાય, પોતાના ગુણ પ્રગટવા પુરુષાર્થ કરે, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પેસે નહીં. દેહથી આપણે ભિન્ન છીએ એમ જ્ઞાનીએ કહ્યું છે, તેવો જ હું છું એમ થાય. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પેસે નહીં, તેને જ આત્માનો આનંદ આવે. વિષયથી પરાંગમુખ થાય એટલે વિષયાનંદથી વિમુખ થાય, તેને જ આત્માનંદ પ્રાપ્ત થાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પેસે નહીં, દેહથી આપણે ભિન્ન છીએ એમ જ્ઞાનીએ કહ્યું છે, તેવો જ હું છું. જ્ઞાનીએ કહ્યું તેવો જ હું છું, દેહથી જુદો એમ થાય. જ્ઞાનીના આધારે સ્વરૂપ જાણે, ખરું સ્વરૂપ શું છે ત્યાં મારે પહોંચવું છે, એ અંતર્મુખ ઉપયોગ છે. મારા આત્માનું ખરેખર વાસ્તવિક સ્વરૂપ શું? સહજાત્મ સ્વરૂપ છે. તો મારે ત્યાં પહોંચવું છે, એના માટેનો જે પ્રયત્ન છે તે અંતર્મુખ ઉપયોગ છે. મારે ત્યાં પહોંચવું છે એ અંતર્મુખ ઉપયોગ છે. એ અંતર્મુખ વૃત્તિ સર્વસંગ પરિત્યાગ કરવાથી પણ નહીં થઈ શકે. અંતર્મુખ વૃત્તિ સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જે ઉપાધિ રહી થતો નથી. સર્વસંગ પરિત્યાગ એટલે દીક્ષા. દીક્ષા લઈ જંગલમાં ચાલ્યો જાય, તેથી એ ઉપાધિ રહી થઈ ગયો? તો કે ના. અંદરની ઉપાધિ, વાસના, આસક્તિ, પર પદાર્થો પ્રત્યેથી મમતા ન છોડે તો એ જંગલમાં જઈને શું કરવાનું? પહેલાં તો સમજણપૂર્વક આ બધા અંતરંગ દોષો કાઢી અંતર્મુખ વૃત્તિ કરે તો જ એ આગળ વધી શકે. એટલે કૃપાલજીના વચને ટાંક્યા છે, સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. 677માં પત્રમાં કહ્યું. હા, પણ એ અંતર્મુખ વૃત્તિ રાખવી આ કાળમાં મુશ્કેલ છે. એ કર્યા વિના છૂટકો પણ નથી. કંઈક એનું મહાત્મ્ય લાગે ત્યારે અંતર્મુખ વૃત્તિ રહે. આત્માનું મહાત્મ્ય લાગે તો જ અંતર્મુખ વૃત્તિ રહે. આત્માનું મહાત્મ્ય ન લાગે તો અંતર્મુખ વૃત્તિ રહે નહીં, એ બહિર્મુખ જ રહે, બહિરાત્મા જ રહે. અને અંતર્મુખ વૃત્તિ થવા માટે કોનું અવલંબન જોઈએ? સદગુરુ, જીન દર્શન અને જીન વાણી, એમાં જેને વિશ્વાસ હોય તેને એ વસ્તુ પ્રાપ્ત થાય છે. સદગુરુ, જીન દર્શન એટલે સતદેવ અને જીન વાણી એટલે સત્ધર્મ. સતદેવ, સદગુરુ અને સદ્ધર્મ પ્રત્યે
જેને વિશ્વાસ હોય, દ્રઢ શ્રદ્ધા હોય, તેની જ અંતર્મુખ વૃત્તિ થાય, તેની જ, બીજાની નહીં થાય. સદગુરુ વડે જીન વાણી, જીન દર્શન સમજે તો એને વસ્તુ પ્રાપ્ત થાય. શ્રી ગુરુથી સદધર્મનું સ્વરૂપ કે સદદેવનું સ્વરૂપ સમજે તેને જ આત્મા પ્રાપ્ત થાય, અથવા તેની જ વૃત્તિ અંતર્મુખ થાય. નહીં તો અનાદિથી બહિર્મુખ છે તે બહિર્મુખ જ રહે. એટલે વિષય કસાયવાળી જ વૃત્તિ રહે, એ ત્યાગીને અંતર્મુખ વૃત્તિ થાય નહીં. એટલે કે બહિરાત્મા જ રહે, અંતરાત્મા થાય નહીં તો પરમાત્મા સ્વરૂપ ક્યાંથી પ્રાપ્ત થાય? ગુણ પ્રમોદય અતિશય રહે, રહે અંતરમુખ યોગા, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગા. જેને ગુણ પ્રત્યે અત્યંત પ્રમોદ રહે અને અંતર્મુખ યોગ રહે, તેને શ્રી સદગુરુ વડે જીન દર્શનના અનુયોગની પ્રાપ્તિ થાય. એટલે ચારે અનુયોગ, ધર્મ, દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કર્ણાનુયોગ અને ધર્મકથાનુયોગ, એ ચારેય અનુયોગનું રહસ્ય તેને સમજાય અંતર્મુખ થવાથી. ગુણ પ્રમોદય અતિશય રહે, રહે અંતરમુખ યોગા, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. આ પ્રમાણે 6 ગાથાઓ આજે આપણે કરી, બાકી આપણે આવતીકાલે